ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મહાદેવ. આજે તારીખ છે 22 ઓગસ્ટ ને ગુરુવાર અને સવારના વાગી ગયા છે 7:30. કેમ કે વિડીયો એડિટિંગ કરવાનો કાલનો બાકી હતો, રાતનો હોઈ ગયા હતા, વિડીયો એડિટિંગ કરવો પડશે તો એ માંડ ભેગું થાય. ભવ્યભાઈ સ્કૂલે વહી ગયા છે અને આરાધ્યા જો નવરી થઈને એનો કામ ધંધો કરવા માંડી છે. ઓલો વહી ગયો સ્કૂલે, હા પાછો આવશે ને પેટમાં દુખે એમ કરીને. કઈ નક્કી ન હોય. આજ તો કેતો તો નથી જાવું મમ્મી, નથી જાવું એમ. બરાબર છે, જોઈએ આપણે. બેહું તો બહુ ગમે છે, પછી હવારમાં છે ને ઉઠાતું નથી. ભાજી ને સિંગ ને ખાવી બહુ ગમે છે, ઉઠાવું જોઈએ ને હવારમાં. આને ખોટું પૂછી લીધું, અત્યારે એક કિલો છે રૂખેરો. સારું હાલો, 12:30 વાગ્યા સુધી જોઈએ આવે છે કે નહીં. 11 વાગે ગાડી વાળી દીકરા કરાવી લાગે તો પછી ભાઈ આપણે વેપારી લાઈન ના માણા થઈ ગયા. તમને ખબર હમણાં પિત્તળિયા ક્યાં છે? તને કહું તારે વેપારી લઈ. એ ભાઈ પિત્તળિયા નથી ભાઈ, હસ્તીનો ફોન. હેલો હેલો, જેનિસ. હા બોલ લે, દુકાને છો? ગાડું ખાવ. અમે આવી ગયા ભક્તિ સ્કૂલે વિડીયો ઉતારવા હાટુ યશલાની હારે. બે કલર જેવો દાઢી બાટી કરીને વાળવા કરાવીને આવી ગયો છે. નો લાગુ ને એક નંબર. મને 10 રૂપિયા આપું. એનો કેમેરામેન ખાસ સાફ શૂટર. બંદૂક બધું ઘરે રાખે કે ઘરે રાખે? એ ગુપ્ત વસ્તુ હોય કે અત્યારે કાઢતો નહીં. હા એમ. સારું હાલો જોઈ હું થઈ જાય કેવા કાવે બનાવે યશભાઈ વિડીયો. બાકી દાઢી કરાવીને આવ્યો છે આજે ત્યાંથી. કેમ પણ કેવો લાગે મસ્તીનો? છોકરી કોઈ ધ્યાનમાં હોય તો કહેજો. તાલી પડતો આની હાટુ એક એમની આમ ઓલી તાલી. હા લાગે. સારું હાલો. માણસો ભાઈ પલ્સર ચડીને પલ્સરની આબરૂ કાઢવી તમે ભેગા થઈ 3 સવારીમાં પલ્સરમાં હમાતા નથી હે ને. અમારા પલ્સર ન હોય ભાઈ, આમાં સ્પ્લેન્ડર જ મજા આવે ભાઈ. સ્પ્લેન્ડરમાં 3 સવારી ઉમાઈ જાય. અમે પલ્સરમાં 3 સવારી. આવું છે બધું ભાઈ. છે એને કદર નથી એને કદર છે. દુનિયા આવી જ છે ભાઈ. આપણે પાડા લઈ લેવા યશલા. હા આપણે 10 પાટા લેવા. ઓકે ભાઈ બેસ કેવો કોઈને વેચવા હોય તો કેજો 3 પાડા તાત્કાલિક લેવાના છે. હા ગામમાં રખડી ગાવીને આવી ગયા ભાઈ. ઘરે જમવાનું ટાઈમ થઈ ગયો, ફોન આવી ગયો છે, રોટલા બનાવ્યા છે, ઘરે જઈને ખાઈ લઈ શાંતિથી. અને બપોર પછી જાવું પાછા કોકની અણી કાઢવા. એટલે કામ ધંધો આપણે કઈ છે નહીં, ધંધો આ ધંધો છે આપણો. સારું હાલો મહિલા પછી. તમે બે એક ખાટલા પકડી લીધા છે આરામ કરવા હાટુ. જો સાવનભાઈ નો ખાટલો, મારો ખાટલો. અહીંયા શું કરું સાવન આપણે? ના છે છોકરો છે અહીંયા હનુમાનદા બેઠા છે. શું બોલ. ગાદી નાખવાની. જો અમારી ગાડી અંદર મંગળવારે રવિવારે માતાજીની પાઠ નાખવાનો, ગાદી નાખવાનો. હનુમાન દાદાનો વાત છે, બતાવી દે. હનુમાનદાનો વાત છે અહીંયા. અમે ગાડી ગોઠવી છે, અહીંયા તકિયો બકિયો લઈને આમ કે બેસી જવાનું બાપુ બને નામ. પછી આ શ્રીફળ બીફળ લઈને તમારે આવવાનું બધાને. બાપુ કોને બનાવું છું? બાપુ હે બિહાર છું કોને થાનાપતિમાં? તને તાર બાપાને એને નો હાલે. એ જીન્સ વીસ બેન બે નો હાલે. જીન્સ વાળા બાપા. ટ્રેકમેન્ટ વાળા બિહાર થી. ये बड़ी अच्छी बात कही आप. આ ક્લાસમાં નાખો કે આ ક્લાસમાં નાખો? નાખ નહીં એ ગુડે બીજા છે. રેડ પાડવા આવે છે ઓયો. અમને એવું લાગે છે કે રેસ્ટોરન્ટ દુકાનમાં ગમે કાળું થોડું છે, અમે બધા પોગી ગયા છીએ. કેમ કે એનો એક માણસ છૂટાયો વાર બેઠો હોય. અંદર નથી કોઈ નથી. હા શું બોલ. નથી ભાઈ કોઈ અંદર. અમે તો ગાડી પાડી ને અને અંદર જ છે. નથી પણ અંદર. અમને એટલે રાજી થઈ ગયા કે ઇન્કમ ટેક્સ ની રેડ પાડશું અમે. ના ભાઈ છું હું થયું સાવન મિશન અનસક્સેસફુલ. તારા કણ અમે પાછા આવ્યા કે તું બારો બેઠો ગંભીર ડાળમાં કાળું છે તો જ તું બહાર બેઠો હો. હા લોસો થઈ ગયો. ગાડી તો પડી છે. એ પેટ્રોલ પંપ નો માલિક કે પેટ્રોલ પંપ માં છે. એ ક્યાં આવી છે ખબર છે? જો ટોલું સીબીજેટ પડ્યું ઓલામાં છે. આજ બપોરે અહીંયા ગયો હતો એ વહીવટ કરવા.
ત્યાં ગાંજો આવ્યો છે. ખોટું થઈ ગયું અમારે યાર. અમને એમ કે કંઈક જોવા મળશે, કાંઈ જોવા ન ત્યાં મળ્યું. ગાંજો આવ્યો છે. એની જેવડ છે. આપણે એરિયામાં છૂક ગાડી જોવા ચાવલા ઊભી રહી ગઈ આમ જો આમ તે ઓલી એ ઊભી થઈ ગઈ, ખરાબ થઈ ગઈ તારો જો આપણા એરિયામાં ખરાબ થઈ ગઈ. ઓય મિલ્યો હતો મિલ્યો. તો હાલો આપણે દવે દાદા મીઠાઈમાં એકવાર અમે ગયા હતા ને અમારો મોબાઈલ ખોવાઈ ગયો દવે દાદામાં. આજ પાછા અમે જઈએ છીએ બરાબર બરાબર ને ચાવલા વાગી ગયો અને ઓન માર્યો મોર થાવા દે. હાલો હાલો ભાઈ ઓલા ઓન મારે ટ્રેન આગળ થઈ જાય. જો આરાધ્યા રોટલી ભાખરી કરતી હતી તો લાઈટ વહી ગઈ પણ અમારા ગેપમાં છે ને ઇલેક્ટ ઓલો લેમ્પ છે ચાર્જિંગ વાળો. વાળો લેમ્પ છે તો હું અહીંયા ભાખરી કરવા વહી આવી. તો આરાધ્યાના ભરોસે લાઈટ કરે છે. તાર મમ્મી રોટલી લોટ બાંધી દીધો છે. તાર મમ્મી કે રોટલી લઈ દે અમે આપણે બે બેઠા બેઠા બનાવીએ. હો હું કહીશ તાર મમ્મીને શું કહીશ? છોકરા આવશે સારું ચાલો છોકરા. જો બધી બાજુ ક્યાંય લાઈટ જ નથી પણ આને કઈ લાઈટ જાય હોય કઈ ફેર જ નથી પડતો. જો નોસ પડે ને ફેર આવી ગઈ લાઈટ આવી ગઈ. ચાલો હું પાછી વહી જાઉં રસોડામાં. કોઈનો ભણવા ગયા છે? ભણવા છે. તારા ફ્રેન્ડનું નામ શું છે? એ તો વિચારવું પડશે કા. ફ્રેન્ડ આવે ને તો લાડવાનું કોઈ આવી કે મારે લાડવા આવી ગયો હડીમ્બો આવી ગયો ગાંડીનો. હે શ્રેષ્ઠા તો એ લાડવા ખાવાનું કોઈ આવી હતી? ચલો કોઈ આવી હતી લાડવા ખાવાનું? બેગ કાઢ પેલા ટ્યુશનમાં આવ્યો હોય તો. હે દેખશું લાડવા ખાવાનું શું કોઈ આવી હતી તું એને? હું કોણ? એમ કઈ આવી હતી? તો તમે લાડવા બનાવ્યા છે? તો લાડવા બનાવ્યા તો લાડવા ક્યાંથી ખાવા આવે? લ્યો ટીચર તને શું કરાવે? નાસ્તો કરાવીને પછી શું કરાવે? ફરી. શું કરાવે? નાસ્તો કરાવીને પછી ઉડાઈ દે. કેમ સુઈ જવાનું ને? જોયું? આને લઈ જાજો ને કાલે, એને તો બહુ ગમે બહુ. હારું કા મૂવી હુડે દે સ્કૂલે. એમ લેક્સું કેમ સુવડાવવાનું? બેન્ચીસ ઉપર સુવડાવી દે. કેમ હાથ રાખીને સુવાનું? ભવ્ય રેવા દે માછલી આવશે બારી. આયુ આવશે. ઓલું ચોટડો મૂક્યું અહીંયા જો ને દાદુએ. બેન્ચીસ ઉપર હાથ રાખીને સુઈ જવાનું. તો હારું લે, અમારે તો આવું નહોતું પ્રેક્સું. મમ્મી આપણે અમાર તો આમ હોવાનું તારે તો હારું ભાઈ. જાવજી મોનિટર આવે ને મોનિટર મોનિટર ભણાવે છે તે ભણાવતા નથી. જગતના ઘરે પોગ્યા ને એટલી વાર બધો ભગતના તમે માનશો ની 4 ફોન આવી ગયા 4. હાલે આવી ગઈ છે. પાસોદરાથી જગતના પ્રોગ્રામ ભગતના 4 ફોન એટલો કે ઉતાવળ ત્રીજો ફોન. હા જમણા ઉપર કેવો હોય દેખી જાવ કરે અભી આમ હોય એટલી વાર હોય. તારે હું કેવું વાળા ત્યાં 9 ને 12 મને શું કે ખબર? હમ. મને ખબર તમે લેટ જ આવશો કે હવે શો કેટલા વાગ્યાનો છે? માર ખાવાનું તો ઉપર જવા દે હમણાં ખવાય ને 9 ને 50 નો છે શો. પોગી ગયા અમે પણ ભગતના જે હતા બધા છે ને ક્યાંનો ઉતાવળ ન થાય. અરે જ્યાં છે જતા હતા ભગતના કાંઈ નથી. આવું છે ભક્તાનું અમારે કામ. હજી તો આવ્યો હોત છીનાળ એવો એટલી ઉતાવળ કે ને વાત આવો દે પછી એનો વારો આવે. આટલા બધા લેટ કેમ આવ્યા? ક્યાં લેટ તો લેટ આવ્યા આમ જો 9:24 થઈ. તારા તો છોકરી જોવા ગયા હતા એટલે ટાઈમે આવો ક્યારે ટાઈમે આવો. તારા તો છોકરી જોવા ગયા હતા ભગત અમે. અમારી પાસે આઈ પણ જવા દે ને કેવો તૈયાર થઈને આવ્યો છો તો ઈ ઉપરથી હેઠે સુધી છો ટિકટ બોય. હેલો ફ્રેન્ડ, વાગી ગયા છે 9:30 અને અમે લોકો આવ્યા છે મૂવી જોવા. હું અભી અને આરાધ્ય. એવું હેલો હેલો ભાભી, કયું મૂવી જોવા આવ્યા છે આપણે? વેદા વેદા. કયું છે? વેદા નહીં, વેદા વેદા. વેદા વેદા. વેદા. વેદા જોજો હમણાં આ છે ને આ ખંજર આ બેન વાગશે. અમે ફોટા બહુ પાડ્યા, વિડિયો બનાવ્યા. બોલો. બોલો ને. વેદા પિક્ચરનું નામ છે ને આરાધ્યા ઘડી આપણી બોલ છે એડા. ખુદ એડા જેવી છે ઈ. અને પેલા જોનની વેલ્યુ કાઢે. 2 વાર તો જોનના સરે ટીંગાઈ ઘીચકા ખાધા. તમારું બાડમેરો
અમે સોમનાથે ગયા હતા સમોસા ખાવા, પણ સોમનાથે આવી ગયા મામા લોકો અને સોમનાથથી બધા ભાગ્યા બધા. અમે આ બાજુ આવીને સમોસા ખાધા અહીંયા રોડ ઉપર. ભગત મામા આવ્યા હતા તારા? હા, અમને કઈ ફરક ન પડે. ભગતના મામા આવ્યા હતા સોમનાથ છે આ બાજુ વહી આવ્યા ભાઈ, સમોસા વમોસા ખાધા તો ઘર ભેગી ના થઈ જાય. કેટલા વાગ્યા? 1:30 વાગી ગયો છે. 1 વાગ્યો, 1 ને 3. 1 ને 3. 1 ને 3. એમ કે અમારે રિંગ રોડ આવો આખી રાત ધમધમતો હોય. સારું હાલો થોડા પડ્યો તો વાગી ગયા છે રાતના 2. પિક્ચર જોઈને આવ્યા, નાસ્તો બાસ્તો કરવા ગયા સોમનાથે, પાછો ભગત ઘરે ગયો, અમે ઘરે આવ્યા ત્યાં વાગી ગયા છે રાતના 2. અને હવે કંઈ બ્લોગ એડિટિંગ થાય નહીં. આજે સવારે 7 વાગે જાગ્યો હતો અને હવે લાગે છે કાલે 7 વાગે જાગવું પડશે તો જ બ્લોગ એડિટ થાય ને થાય નહીં. તો કાંઈ નહીં, પિક્ચર બહુ મસ્ત હતું, વેદા કરીને હતું, બહુ જબરજસ્ત સ્ટોરી હતી. જોન અબ્રાહમનું લવ સ્ટોરી તો નહોતી, પણ આમ પિક્ચર આમ સમજવા જેવું હતું, એક જાતિવાદનું બહુ જબરજસ્ત પિક્ચર હતું. તો ચાલો આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરી. આવતીકાલે ફરી મળશું એક નવા બ્લોગ સુધી. ત્યાં સુધી જય માતાજી, જય મહાદેવ.